વડોદરામાં માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વડગામ વિધાનસભાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વડોદરા પધાર્યા। ધર્મેન્દ્ર પ્રધાન અભી ઝાંકી હૈ, મોદી અમિત શાહ બાકી હૈ। જિગ્નેશ મેવાણીએ કહ્યું, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત બાદ વડોદરા શહેરના રાજકારણમાં ધમધમાટ શરૂ થયો છે। ભાજપ અને કોંગ્રેસ બંને વોટ મેળવવા માટે અલગ અલગ રણનીતિઓ અપનાવી રહ્યા છે। કાલે વડોદરા શહેરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા હતા। તેમણે ભીખાભાઈ રબારી ઉપર વિશ્વાસ જતાવી કહ્યું કે તેઓ ચૂંટણી જીતશે। ત્યારે બીજી બાજુ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ તેમણે પ્રતિક્રિયા આપી, કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન અભી ઝાંકી હૈ, મોદી અમિત શાહ બાકી હૈ। ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે મોદી અને અમિત શાહને રાજીનામું આપવું પડશે તેવું તેમણે કીધું। જોકે હવે કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ફૂલ જોશ લગાવવામાં આવી રહ્યો છે। ઈમાનદાર, ગ્રાઉન્ડેડ, મોડેસ્ટ, હમ્બલ સમગ્ર ગુજરાતમાં ના મળે એટલા સજ્જન અહીંના ઉમેદવાર છે અને આખું ગુજરાત અને ઇવન ભારતીય જનતા પાર્ટીના માણસો પણ જેની શાખ પૂરવાનું પસંદ કરે એવા કેન્ડિડેટ અમે આપ્યા છે। માંજલપુરની જનતા એના મગજમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, આરએસએસે છેલ્લા કેટલાક વર્ષોથી જે કોમવાદનું તત્વ મૂક્યું છે એનાથી એકવાર મુક્ત થઈ જાતિ ધર્મનું કુંડાળું તોડી જંતર મંતર પર સંઘર્ષ કરનારા ઝેન્ઝીની જેમ ખોલીને તાકાતથી બહાર આવે તો આનાથી અદ્ભુત કેન્ડિડેટ ગુજરાતની વિધાનસભામાં બીજો મળે જ નહીં। અમને પાક્કી ખાતરી છે માંજલપુરની જનતા એ બહારના કેન્ડિડેટ કરતાં પોતાના ઘરના વડીલ જેવા લાગે, પોતાના પિતા જેવા લાગે, પોતાના ભાઈ જેવા લાગે એવા અમારા ઉમેદવાર રબારી સાહેબને ભારે મતોથી વિજયી બનાવી દાયકા પહેલાં એ જ્યારે મંત્રી હતા અને એમણે જે પરફોર્મ કર્યું હતું એને યાદ કરશે એવી અપેક્ષા રાખું છું। જિગ્નેશભાઈ, શું કહેશો હવે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે એમને પણ રાજીનામું આપવું પડ્યું? નરેન્દ્રભાઈનો વારો, અમિતભાઈનો વારો, એક ચોર ગયો, બીજા બે ચોરોનો વારો। ધર્મેન્દ્ર પ્રધાન તો ઝાંકી હે, મોદી અમિત શાહ બાકી હે। ગુજરાતમાં 34 પરીક્ષાના પેપર લીક થયા, એક પણ માણસ સાબરમતી સેન્ટ્રલ જેલની સલાખોની પાછળ નથી। એમાંના ઘણા બધા માણસોની તો ધરપકડ નથી થઈ, એફઆઈઆર પણ નથી થઈ અને રાહુલજીએ કીધું એ પ્રમાણે કે આ ઝેન્ઝી સ્ટુડન્ટના જીવન સાથે જોડાયેલો બહુ વ્યાપક પ્રશ્ન છે। એટલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એટલું નહીં, અમિત શાહ જેણે દીકરીઓને, વિદ્યાર્થીઓને ઝેન્ઝીસને આટલા બધા મરાવડાયા એનું રાજીનામું થવું જોઈએ। શરમનો એક અણુ બચ્યો હોય નરેન્દ્રભાઈએ ગુજરાત અને દેશના ઝેન્ઝીસ અને સ્ટુડન્ટને સોરી કહેવું જોઈએ, માફી માગવું જોઈએ અને એક એવી શિક્ષણ અને પરીક્ષાની પ્રોસેસ અને પદ્ધતિ લઈને ભારત સરકારે આવવું જોઈએ કે ગુજરાતમાં કે દેશમાં ફરી કોઈ એક્ઝામનું પેપર લીક ન થાય। ભરતી કેલેન્ડર બહાર પડવું જોઈએ જેથી સમયસર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય। આવું કરે એવા લક્ષણ નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં ભાજપમાં દેખાતા નથી। એટલે સંઘર્ષ, ઇન્કલાબ, ઝેન્ઝીઝનો, એનએસયુઆઈનો, યુથ કોંગ્રેસનો, અમારો બધાનો જારી રહેશે। જિગ્નેશભાઈ, શું કહેશો? માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે, ભાજપ હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, ફૂલ એફર્ટ્સ નાખી રહ્યું છે। એમના ફૂલ એફર્ટ્સમાં ફૂલ એફર્ટ્સમાં 3 વસ્તુ હોય। આપણી કલ્પના બહારનો દારૂ, આપણે કલ્પના ના કરી હોય એ પ્રમાણે બ્યુરોક્રેસીનો, પોલીસ પ્રશાસનનો મિસયુઝ અને અહીંની જનતાના મગજમાં કોમવાદનું ઝેર ભરવું। આ 3 વસ્તુ એ જ એમની તૈયારી હોય છે। આ જ ધંધા કરીને આટલા વર્ષથી જીત્યા છે। એ અમારી રાજનીતિ, એ અમારા સંસ્કાર નથી। અમે નહીં કરી, અમે એક અદ્ભુત સજ્જન ઉમેદવાર આપ્યા છે જેમણે મંત્રી તરીકે ખૂબ ડિલિવર અને પરફોર્મ કરેલું છે। અમે માંજલપુરની જનતા પર છોડીએ છીએ, અમને ભરોસો છે અમારું પરફોર્મન્સ ખૂબ સારું રહેશે। પણ આ વખતે ભાજપ ડરી ગઈ છે એવું લાગે છે, મુખ્યમંત્રીથી લઈને CR પાટીલને પણ આવું પડ્યું છે પ્રચાર કરવા। મોદી જ ફટ્ટું છે ને, એ જ ડરેલો માણસ છે ને। ચીન સામે એક લીટી ના બોલી શકે, પાકિસ્તાન સામે ના બોલી શકે, અમેરિકાની સામે ના બોલી શકે। દેશના લાખો જેન્ઝી કહી રહ્યા છે નરેન્દ્ર મોદી કાયર હે, નરેન્દ્ર મોદી વીક હે, તभी તો પેપર લીક હે। હવે મોદી સાહેબના રિટાયરમેન્ટનો સમય આવી ગયો। હું ધારાસભ્ય થયો ત્યારે 2017ના ડિસેમ્બરમાં કીધું હતું કે સાહેબ હિમાલય જતા રહો, 10 વર્ષે ફરી કહું છું, શું લેવા લોહી પીવો છે, જાઓ કે બાપા અહીંથી।